રાજકોટ ખાતે મશીન ટૂલ્સ એક્સપોમાં હોબાળો થયો છે। માહિતી રાજકોટથી મળી છે, જ્યાં મશીન ટૂલ્સ એક્સપો ખાતે હોબાળાની વિગતો પ્રકાશમાં આવી છે। આયોજકો દ્વારા પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી, ત્યારે પાણી નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવતા જ આ સમગ્ર હોબાળો પ્રકાશમાં આવ્યો છે। રાજકોટ ખાતેથી તો સ્લોટ માટે લાખો રૂપિયા અને ખર્ચ સુવિધાના નામે અહીં મીંડું જોવા મળ્યું છે, જેના પગલે કરોડો રૂપિયાની મશીનરી પાણીમાં પલળતા જ હોબાળો જોવા મળ્યો છે। તો રાજકોટથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં આયોજકો અને સ્ટોલ ધારકો વચ્ચે ઘર્ષણ થયું હતું, બોલાચાલી થઈ હતી, ત્યારે આ બોલાચાલીના વિડીયો પણ સામે આવ્યા છે। તો મશીન ટૂલ્સ એક્સપોનું આયોજન થયું હતું રાજકોટ ખાતે, જેમાં હાલ ખૂબ જ હોબાળો થયો છે પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને। તો સ્લોટ માટે લાખો રૂપિયા ખર્ચ્યા હતા સ્લોટ ધારકોએ, પરંતુ અહીં સુવિધાના નામે મીંડું મળતા જ અહીં હોબાળો થયો છે। આયોજકો અને સ્ટોલ ધારકોની વચ્ચે કરોડો રૂપિયાની મશીનરી પાણીમાં ડૂબી છે, પાણીમાં પલળી છે, જેના પગલે અહીં સ્ટોલ ધારકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેના પગલે આયોજકો અને સ્ટોલ ધારકોની વચ્ચે એક બોલાચાલી પણ થઈ હતી। આ બોલાચાલીનો વિડીયો પણ સામે આવ્યો છે। તો રાજકોટથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં મશીન ટૂલ્સ એક્સપોનું આયોજન થયું હતું, પરંતુ આ એક્સપોમાં હોબાળો થયો છે પાણીના નિકાલની સમસ્યાને લઈ। આયોજકો દ્વારા પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા નથી કરાઈ।